નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જૂનાગઢ તારીખ 16 સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો શુભારંભ અને 8મા રાષ્ટ્રીય પોષણ મહિનાનો ઉદ્ઘાટન સમારોહ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય સેવાઓ વધારવાના ઉદ્દેશ સાથે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્ર તેમજ સબ સેન્ટર, આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આજથી તારીખ 2 ઓક્ટોબર સુધી સઘન આરોગ્ય તપાસ, સ્પેશિયલિસ્ટ સેવાઓ તેમજ સ્ક્રીનિંગના મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે આજરોજ ચોરવાડ ખાતે હેલ્થના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સાંસદશ્રીએ જણાવ્યું હતું કે આયુષ્માન કાર્ડ યોજના એ નાના માણસો માટે સરકારે આપેલું વરદાન છે। હવે સામાન્ય કે મધ્યમ પરિવારના લોકોને ગંભીર બીમારી સમયે હાથ ફેલાવવો પડતો નથી। દરિયાકાંઠાના વિસ્તારમાં ખારાશ, ખાનપાન, વ્યસનના લીધે બીમારીઓ લોકોને થતી હોય છે, ત્યારે આયુષ્માન કાર્ડ એ ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે। તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2047માં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે, ત્યારે મહિલાઓને સ્વસ્થ અને સશક્ત રાખવા માટેનું આ અભિયાન છે। જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરીશભાઈ ઠુમરે સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે કાર્યરત કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી આપી હતી। ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે થઈ રહેલી સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત યોજવામાં આવેલ હેલ્થ કેમ્પનો નાગરિકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સેવાના સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી થઈ રહી છે। તેમણે જૂનાગઢ જિલ્લાના આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવી હતી અને જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પીએમજેએવાય કાર્ડ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, નિક્ષય મિત્ર, વધુવાર રક્તદાન કરનાર દાતાઓનું પ્રમાણપત્ર અને સાલ ઓઢાડી સન્માન તેમજ તરુણી બાળકોને ધાત્રી માતાને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી। શિલાયાત્રકના અનાવરણ પણ કરવામાં આવ્યું હતું। દર કાર્યક્રમમાં ગામના તળાવની મૃતિકાના માટીના કળશમાં સંગ્રહ કરી પૂજન થયું હતું। તાલુકા સમાહર્તા વિક્રમ ભરમુખ નગરી, ગજરુભાઈ પાકર, તાલુકા વિકાસ અધિકારી પૂનમભાઈ રાણાગેડી, ચિંટુભાઈ પાકર ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને કાર્યક્રમનું સંચાલન શ્રી અરવિંદભાઈ બલ્યાએ કર્યું હતું। પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરે પ્રધાનનગરના ઝાંપા ખાતે વિજયરૂપ લખાણીની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું તથા તાલુકા કક્ષાનો 63મો વનમહોત્સવ અને હાથવાડા ગામે હાથવણાકનું શરૂ કરાવ્યું હતું, ત્યારે વિવિધ સમાજ સુધારકોની સ્થાપના કરી હતી। આજરોજ માળિયા તાલુકાના ચોરવાડ મુકામે હું જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર અલ્પેશ સાલવી માનનીય સંસદના અધ્યક્ષસ્થાને આજરોજ સ્વચ્છ નારી અને સશક્ત પરિવાર અંતર્ગત મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંતર્ગત આપણે કુલ અત્યાર સુધી 250 જેટલા લાભાર્થીઓની તપાસણી પૂર્ણ કરવામાં આવેલી છે। સમગ્ર જિલ્લાની અંદર 3000 જેટલા કેમ્પો 17 તારીખથી 2 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને એએનસી તપાસ, તરુણીઓની તપાસ, પીએમજીવાય કાર્ડ તેમજ તરુણીઓની પોષણયુક્ત કીટનું પણ પુરવઠાની સુવિધા ઊભી કરવામાં આવેલી છે। જે આપ સૌને મારી વિનંતી છે, તમામ બહેનોને કે આ કેમ્પોનો લાભ લો।